નમસ્કાર દર્શક મિત્રો, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા મહાનગરપાલિકાના અધિકારીઓના અનગઢ વહીવટના પાપે વડોદરા શહેરમાં વગર વરસાદે ભૂવા પડવાની શરૂઆત થઈ ચૂકી છે। ત્યારે બીજી તરફ વાત કરવામાં આવે વડોદરા મહાનગરપાલિકાની, વડોદરા મહાનગરપાલિકા જ્યાંથી વડોદરા શહેરનો સમગ્ર વહીવટ ચાલતો હોય તે કચેરીના પ્રાંગણમાં જ હવે ભૂવો પડ્યો છે અને આ ભૂવો ખાસો મોટો છે। રોજની હજારો ગાડીઓની અવરજવર અહીંયા હોય છે, ત્યારે આ ભૂવો એકાએક અહીંયા પડ્યો છે અને આપ જોઈ શકો છો કે કેટલો ઊંડો આ ભૂવો છે। અહીંયા ફોર વ્હીલર ગાડી પણ આવતી હોય છે અને આ ભૂવો જો ગાડીઓ અહીંયા આની પર આવે તો આ આખો માળખું બેસી શકે તેવી પરિસ્થિતિ અત્યારે અહીંયા જોવા મળી રહી છે। વડોદરા શહેરમાં જે રીતે દર્શક મિત્રો આપણે જોયું હશે કે અલગ અલગ જગ્યા પર ભૂવા પડવાની શરૂઆત થઈ ચૂકી છે। હજુ તો ચોમાસું શરૂ નથી થયું તે પહેલાં જ અલગ અલગ જગ્યા પર ભૂવા પડવાના બનાવો સામે આવ્યા છે। તો મુખ્ય કચેરી જ્યાંથી વડોદરા શહેરનો વહીવટ ચાલતો હોય તે જ જગ્યા પર અત્યારે અહીંયા ભૂવો પડ્યો છે, એટલે કહી શકાય કે વડોદરા શહેરના જે અધિકારીઓ છે તેની અનગઢ આવડતના કારણે વડોદરા શહેરમાં જે રીતે ભૂવા નગરીનું પણ બિરુદ વડોદરા શહેરને મળેલું છે અને તે પ્રમાણે જ દ્રશ્યો અત્યારે વડોદરા મહાનગરપાલિકાની મુખ્ય કચેરી ખાતે જોવા મળી રહ્યા છે। આખે આખું લાકડી અંદર જતી રહી છે, એટલો ઊંડો અહીંયા આ ભૂવો છે અને મુખ્ય કચેરી છે અને તેના નીચે જ આ ભૂવો પડ્યો છે। ત્યારે સામાજિક કાર્યકર્તા અતુલભાઈ ગામેચી છે, તેમની સાથે વાત કરીશું। અતુલભાઈ, શું કહેવા માંગશો? રોજ એક નવો ભૂવો વડોદરા શહેરમાં, હવે આ એક કહેવત થઈ ગઈ છે ભૂવા નગરીની, અને અત્યારે તો જ્યાંથી વહીવટ ચાલે છે ત્યાં પ્રાંગણમાં જ આ ભૂવો જોવા મળી રહ્યો છે। જે રીતે વડોદરા શહેર સંસ્કારી નગરી બહુ જ નામ વખણાયેલું છે, લોકો જાણી રહ્યા છે, એ જ સંસ્કારી નગરી હવે ભૂવા નગરી બની ગઈ છે। એ જ વડોદરા શહેર ખડોદરા બની ગયું છે, મચ્છર નગરી બની છે। અનેક ઉપનામ વડોદરા મહાનગરપાલિકાના સત્તાધીશો અને આ અધિકારીઓ છેલ્લા 30 વર્ષમાં આપ્યા છે। આજે વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી, જ્યાંથી આખા વડોદરા શહેરનો વહીવટ થાય છે, ત્યાં મેયર પણ બેસે છે, ચેરમેન સાહેબ બધા જ બેસે છે, કમિશનર બેસે છે, એ જ કચેરીની બહાર જ્યાં પાર્કિંગ છે ત્યાં મસ્ત મોટો ભૂવો પડ્યો છે। આપ જોઈ શકો છો, લાકડી આડી નાખી તો ઠેક આખી લાકડી જતી રહી છે બંને બધી બાજુ, એટલે ભૂવો પહોળાઈમાં મોટો છે, આમ જોવા જઈએ તો ઊંડાઈ પણ ઘણી મોટી છે। એટલે ક્યાંક ને ક્યાંક જે વડોદરા મહાનગરપાલિકા જે કામગીરી કરતા હોય છે ત્યારે લીકેજીસ રહી જાય છે, એ લીકેજીસ વ્યવસ્થિત રિપેર નથી કરતા। ક્યાંક જોવા જઈએ તો એવું બને છે કે સંકલનનો અભાવ છે, ગટરવાળા પાણીવાળા ડ્રેનેજ, આ લોકો સંકલનના અભાવના કારણે આ ભૂવા પડતા રહે છે। અને આજે અહીંયા ભૂવો પડ્યો છે તો એને બહુ વ્યવસ્થિત રીતે રિપેરિંગ કરવાનું છે, પરંતુ રોડા છારું નાખીને જતા રહે છે, પાછું એની જગ્યાએ ફરીથી ભૂવો પડે છે। એટલે કે વડોદરા મહાનગરપાલિકામાં જેટલા કોન્ટ્રાક્ટરો છે એ કોન્ટ્રાક્ટરોને કમાવાનું સાધન આ ભૂવો બની ગયો છે, અધિકારીઓને કમાવાનું સાધન આ ભૂવો બની ગયો છે, સત્તાધીશોને પણ એક કમાવાનું આ સાધન જ છે, જેને કોન્ટ્રાક્ટરે ટકાવારી આવતી હોય, એટલે ભૂવો એક કમાવાનું સાધન વડોદરા મહાનગરપાલિકાના અધિકારીઓ, કોન્ટ્રાક્ટરો અને સત્તાધીશો માટે બની ગયું છે। સાથે સાથે રોજે રોજ જો વડોદરા શહેરમાં ભૂવા પડે છે અને કોઈ પણ ન્યૂઝ જ્યારે દર્શાવતા હોય તો આ વડોદરા શહેર નહીં પરંતુ પૂરા ગુજરાતની જનતા સમાચાર જોતી હોય છે, તો ક્યાંક વડોદરા શહેરની ઇજ્જત જે છે એ ક્યાંક જઈ રહી છે। સત્તાધીશોને આપણે 30 વર્ષથી શાસન આપ્યું છે, તો સત્તાધીશો 30 વર્ષમાં આપ્યું શું એ આપણને પોતાને જ એક્સપ્રેશન થાય છે। તો આવા રોજે રોજ જો ભૂવા પડતા હોય, ડામરો ઓગળતો હોય, નવી રોડ બન્યો અને એને બીજા દિવસે 10 દિવસમાં ખોદી નાખે, કરોડો રૂપિયાનો રોડ હોય, તો આવા જે કામ થઈ રહ્યા છે તો ક્યાંક વડોદરા શહેર સંસ્કારી નગરીની ઇજ્જત દાવ પર લાગી ગઈ તેવું કહી શકાય છે। માનનીય પ્રધાનમંત્રીની આ કર્મભૂમિ છે, હવે પ્રધાનમંત્રી આવી રહ્યા છે અને પ્રધાનમંત્રી આવ્યા તે સમયમાં આવા જો મોટા મોટા કૌભાંડો આવતા હોય, આવા મોટા ભૂવા પડતા હોય તો ક્યાંક પ્રધાનમંત્રીને પણ એક લાંછન રૂપ આ કહી શકાય, કેમ કે એમની કર્મભૂમિ છે। જો કર્મભૂમિમાં જ આ અધિકારીઓના સત્તાધીશો કામ ન કરતા હોય, આવા ભૂવા નગરી નામ પડતું હોય, ખડોદરા નામ પડતું હોય, મચ્છર નગરી નામ પડતું હોય, ભ્રષ્ટાચાર નગરી નામ પડતું હોય, તો સત્તાધીશો અને અધિકારીઓ જાગવું પડશે અને વડોદરા શહેરને સુંદર જે સ્માર્ટ સિટીનું નામ આપવાનું તૈયારી કરી રહ્યા છે, તૈયારી કર્યા પણ પૂરી નથી થવાની, તો તૈયારી જેમ કર્યા છે થોડુંક તો સ્માર્ટ વડોદરાને બનાવો। ચોક્કસ અતુલભાઈ, વાત કરવામાં આવે ભૂવાની, અસંખ્ય ગાડીઓ અહીંયા આવતી હોય છે, ફોર વ્હીલર પણ આવતી હોય છે। તમે જોઈ શકો છો, મારા કેમેરામેનને કહીશ કે આ બતાવે, ચાર્જિંગ સ્ટેશન પણ અહીંયા મૂકવામાં આવ્યું છે કે અહીંયા
ટુ વ્હીલર હોય, ફોર વ્હીલર હોય, ઇલેક્ટ્રિક ચાર્જિંગ સ્ટેશન અહીંયા મૂકવામાં આવ્યું છે, એટલે અહીંયા ગાડીઓ પણ આવી શકતી હોય છે. આ ભૂવો અત્યારે ફેલાઈ રહ્યો છે, અંદર ફેલાયેલો જોવા મળી રહ્યો છે. શું તંત્રને અપીલ રહેશે, કેટલું જલ્દી આ કામ શરૂ કરવું જોઈએ? તંત્રને તો એક જ અપીલ છે, આ સમાચાર જોઈને મ્યુનિસિપલ કમિશનરો કે મેયર, ચેરમેન, તાત્કાલિક આ ભૂવોને પૂરવાની પ્રયાસ કરવો જોઈએ. અત્યારે સાંજનો સમય છે, ટ્રાફિક કે અહીંયા ગાડીઓ આવતી નથી, પરંતુ 12, 12:30, 1 વાગ્યા પછી અહીંયા શાકભાજી ખરીદનારા, ફૂલ ખરીદનારા, નાના મોટા વ્હીકલો લઈને લોકો તમામ સવારના આવી જતા હોય 3-4 વાગે. તો ક્યાંક કોઈ ગાડી ફસાઈ જશે, ક્યાંક અકસ્માત થશે તો જવાબદાર કોણ રહેશે? વડોદરા મહાનગરપાલિકા તો હાથ અદ્ધર કરી દેશે, પરંતુ ક્યાંક કોઈની ગાડી ખોટકાશે, કોઈને અકસ્માતે ઈજા થશે તો સ્પાર્ક ન્યૂઝના સમાચાર જોઈને મેયરશ્રી, ચેરમેનશ્રી, કમિશનર સાહેબને વિનંતી છે, અને આ વોર્ડના જે પણ નાકાઈ હોય, કાય હોય, વોર્ડ ઓફિસર જે પણ હોય, એમને વિનંતી છે કે આ ભૂવો તાત્કાલિક પૂરી દેવામાં, જેથી કરીને સવારે કોઈને નુકસાન ના થાય. ચોક્કસ કોઈને નુકસાન ના થાય અને તાત્કાલિક અસરથી કામ શરૂ કરવામાં આવે તેવી અત્યારે સામાજિક કાર્યકર માંગ કરી રહ્યા છે. અને અત્યારે અમારા દ્વારા પણ અપીલ કરવામાં આવી રહી છે કે જલ્દીથી જલ્દી આને પર ધ્યાન આપવામાં આવે. નવા મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ જે રીતે વડોદરા શહેરને વિકસિત બનાવવા માટે મહેનત કરી રહ્યા છે અને એક પછી એક મિટિંગોનો દોર ચાલી રહ્યો છે, ત્યારે આવા જે કામ કરતા અધિકારીઓ છે તેમને પણ તેઓએ ધ્યાન આપવાની જરૂર છે. આ પ્રકારનું કામ થાય છે ત્યારે કઈ રીતે થાય છે તે પણ એમને ધ્યાન આપવાની જરૂર છે, અને જલ્દીથી આ ભૂવાને રિપેર કરવામાં આવે જેથી કોઈને જાનહાનિનું નુકસાન ન થાય. પરેશ મકવાણા, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.